ગીરી સામે પડકાર ફેંક્યો છે। વરાછા ઝોન એની વોર્ડ ઓફિસમાં તસ્કરો કોમ્પ્યુટર અને પ્રિન્ટરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। કોમ્પ્યુટરની ચોરી થતાં ડેટા ચોરાયા હોવાની ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। એટલે સવારે જે મારા સ્ટાફ સવારે 7 વાગે આવ્યા તે સમયે દરવાજો તૂટેલો હતો ને મારા પર ફોન આવ્યો કે સર આ રીતનું ઓફિસમાં તાળું તૂટેલું છે, તો એ તાળું અત્યારે તમે ક્યાં છો? તો મેં કીધું કે હું 5 મિનિટમાં હાજર થઉં છું। 7:10 હું હાજર થયો, પછી તાળું તૂટેલું નજરે આવેલું ને ત્યારબાદ અંદર ચેક કર્યું તો સીસીટીવી કેમેરો તૂટેલો હતો ને કોમ્પ્યુટરનો સેટ આખો ગાયબ થઈ ગયેલો ને પ્રિન્ટર સાથે ચોરી થયેલી છે। રોજબરોજ ચોરી અને લૂંટના ગુનાઓ પણ વધી રહ્યા છે ને એને ડામવામાં સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે અને એનું સૌથી જીવતું જાગતું ઉદાહરણ આજે આ વોર્ડ ઓફિસમાં થયેલી ચોરી છે। કારણ કે અત્યાર સુધી તો સામાન્ય નાગરિકોને ત્યાં ચોરી થતી હતી, પરંતુ આજે એક સરકારી કચેરીની અંદર અને સરકારી ડેટાની ચોરી થઈ છે। કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના સાધનો તસ્કરો ચોરી ગયા છે। ત્યારે આ સરકાર શું કરી રહી છે એ ખબર નથી પડતી। જો એક સરકારી કચેરીની અંદર સરકારી ડેટા સુરક્ષિત ન હોય, સરકારી વસ્તુ સુરક્ષિત ન હોય, તો સામાન્ય જનતાનું ઘર કે દુકાનો કે એનો વ્યવસાય કઈ રીતે આ શહેરમાં સુરક્ષિત રહેવાનો છે? ને ખાસ કરી અને આ શહેર જ્યારે ભારતીય જનતા પાર્ટીનું હબ ગણાય, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આ શહેરમાંથી હોય, ગૃહમંત્રી આ શહેરમાંથી હોય, ગૃહમંત્રી સહિત 3 મંત્રીઓ આ શહેરમાંથી હોય અને એ શહેરની જ્યારે સુરક્ષાની આ હાલત હોય તો સમગ્ર રાજ્યમાં શું હાલત હોઈ શકે અને સામાન્ય નાગરિક આની અંદર કઈ રીતે સુરક્ષિત રહી શકે એ સૌથી મોટો પ્રશ્ન છે। રાજકોટ જિલ્લાના રાજ સમઢિયાળા ગામે 1 વર્ષના ટૂંકા ગાળામાં 155